પાયલ ન્યા જઈને હે ને ફરી ગઈ. છોકરી બાબતમાં ગયા હોય એટલે તમને ખબર જ હોય કેવા મારે બહુ માર્યા. અમને અવાજ આવતો તો મેઠે પગથિયે ઉતરા ને રાયડું નાખવા માંડ્યા. પાયલ ઉપર ને આવું વિશ્વાસ નામે ને ભરોસા નામે ને આ ઉઠી ગયો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને આજ બહુ ઇન્ટરેસ્ટિંગ બ્લોગ થવાનો, કેમ કે તમે આગળ જોઈ જ લીધું છે કાંઈ શું થાય નહીં. શું થવાનું ખબર છે? એને કાંઈ ખબર નથી. હજી હું એને કહીશ કે આમ આવી રીતના કહેવાનું, આમ કહેવાનું. આજ બહુ લવ સ્ટોરી માટે જ થવાનું છે, પણ એ ઇન્ટરેસ્ટિંગ બે જે સારું હતું ને એ મેં તમને કીધું હોય. હજી ખરાબ જે થયું હોય કે શું થયું હોય શું ન થયું ને એ કહેવાનું નહીં, એને કાંઈ ખબર નથી. અને આ જો આ હું સેટઅપ કરતો બરોબર, આ હું હરખી ગાડી આમ આડી રાખીને ત્યાં હું ઓલું રાખીશ, અને આ હું ગાડી વાહે લીધી ને તો તોડી નાખ્યું. અહીંયા ભટકાણી હું આગળ જોવા ગયો ને તો વાહે ભટકાઈ એટલે લીટો પડી ગયા, એટલે 1200-1500 ની દેવાઈ ગઈ. મારી પાસે પૈસા નથી, હું કઈ દઈશ નહીં. એટલાનો ખર્ચો થાય. મેં કેમ કે આની પેલા મેં લાઈટ આ નખવી ગલી, એકવાર તૂટી ગઈ ખબર હે. ચાલો આપણે હવે કોઈ દેર નહીં કરકે બ્લોક કરતે હે સ્ટાર્ટ. તો ફેમિલી અહીંથી અમે શૂટ કરવાના. મમ્મીની અત્યારે હે ને ઘરે નથી, માસીના ઘરે ગયા છે એટલે બહાર શૂટ કરી, નકર તો અમે અંદર જ કરી. મમ્મીને ગયા છે એટલે મમ્મીને ગયા ને તો મને નુકસાન થઈ ગયું, તો હવે ચાલુ કરી નાખી. અને આ કહાનીમાં તો હે ને હું કેટલી વાર ત્રણ વાર ગયો છે નહીં પોલીસ સ્ટેશન. 3 વાર ગયો ને કેવી રીતના ગયો ને શું થયું ને શું ન થયું ને એ બધું હું તમને કહીશ. આ પછી તમે એમ કહેતા હોય કે આમથી આમ થઈ જાય આમ થઈ જાય, એ બધી તમને ખબર પડી જાય, આખી ડિટેલમાં જ ખબર પડી જાય. તો પહેલાથી શરૂઆત કરીને ત્યારે અમે હે ને 18-19 વર્ષના આવીશું બરોબર. ત્યારથી અમે પહેલી વાર ગયા હતા બહાર ભેગા, ત્યારે એ અહીંયા જ રહેતી પાયલ. એટલે આમાં વિડીયો જોઈ છે ને પાયલના મમ્મી છે ને મનમાં મને શું કે નહીં મને નથી કહું, કે તો ખરી કાંઈક ખારાય થાય કે ફોને હશે નક્કી નથી. પણ હું આજે છે ને બધું કહી દેવાનું. આગલે લવ સ્ટોરીમાં મેં કીધું હતું પણ એટલું બધું નહોતું કીધું. તો આજ ખોલે એને હું કહેવાનું હોઉં ને શું થાય ને શું ન થાય ને કોઈને કાંઈ ખબર નથી. તો જે થાય એ જોયું જાય. હવે બીજું તો હું નહીં કે તને લાગે કઈ નો કે શું કે આ કે કાંઈ ન કે પણ મનમાં તો થાય ને. હાલો આપણે ચાલુ કરી દઈએ ને. પહેલી વાર છે ને આખું થાય ત્યાંથી મેં એને ગાડીમાં બેહાડી હતી ને અહીંથી ને એને બીજે રહેવા જતા હતા નહીં ત્યારે જ ને, ત્યારે રહેવા જતા સામાન્ય મેં કહેવા હતા પણ રેવા 1-2 દિન જવાનું થતું એમ. હા એવી રીતના હતું. તો આ કે હવે ન્યા વહી ગયા ને તો કોઈ દી ક્યાંય રખડવા નહીં જાય કે ક્યાંય નહીં જઈ શકે. તમે જોયું નતું ક્યાં રેવા ગયા હતા? ક્યાં રહેવા ગયા હતા એ મને કાંઈ ખબર નથી. અને ગયા ને ક્યાં ગયા ખબર એ મને ખબર હે. એ મારા દોસ્તાનું ઘર હતું ને ત્યાં જ ગયા. એને ન્યા હું નાનો મોટો છે ને ત્યાં હું ઘણી વાર ગયો ના, ત્યાં રખડો હોઉં એ ત્યાં જ પાછા એ રહેવા ત્યાં જ ગયા. એ મારા દોસ્તાનું જ ઘર હતું પણ મને એવી નથી ખબર કે ત્યાં જવાનું. પછી અમે અહીંથી ગયા કે વીરપુર ગયા. અમે વીરપુર લગન પહોંચાય નહીં હોય, એનો ગેટ રહ્યો ને અંદર જવાનું જલારામ મંદિર પાસે, હજી ત્યાં જ પહોંચ્યા હતા. તાર મમ્મીનો ફોન આવ્યો, કેમ કે મારા નંબર છે ને એવા નંબર છે ને કે આને મારી બીજી બેન ને બધાને યાદ છે. મારા નંબર છે ને બધાને યાદ હોય. મારી બેન ને મમ્મી ને કોઈ દી છે ને નંબર કોઈ નંબર હું બોલતા તો હું એને આંકડા ખબર ન હોય કે આના નંબર છે એટલે એને હાવ ન ખબર પડે. બાકી તો બીજા જેને ખબર હશે ને બધાને મારો નંબર ખબર જ હશે. તો ત્યારે છે ને ત્યાં પાયલ ને ફોન આવ્યો બરોબર, મારામાં જ ફોન આવ્યો. એટલે હું અત્યારે મોબાઈલ સ્વિચ ઓફ નતો કર્યો એટલે મારે કઈ ભાગવું નતું, મારે કાંઈ એમ નતું. પણ ત્યારે છે ને મને એવું લાગતું હતું કે મારામાં ત્યારે બુદ્ધિ ઓછી હશે. મને ત્યારે એવું લાગતું હતું કે મારા બુદ્ધિ એને થોડીક ઓછી હશે, કેમ કે હું એનો મમ્મીનો ફોન આવ્યો ને તો મેં જોયા ગાયસા વગરને ઉપાડી લીધો, જવાબે દઈ દીધો. મેં એમ કહી દીધું કે આ મારા ભેગી છે. પાયલ વાતે કરી, મેં વાત નથી કરી, તમે વાત કરતા ને પછી કે પાયલ ને દે તો પાયલ ને ફોનમાં વાતે કરી. પાયલ હા એ કે મમ્મી હું ભેગી હોઉં. તો એ કે આ તાને પાંડો ફોડી જ નાખ્યો હે તો હું કહી જ દઉં. હા એ કે હું ભેગી હોઉં. તો કે ઘરે આવતી સાનમુની કે ફેરવી દે એમ કીધું કે ફૂલાર કરી દેવું કે સાનમુની ઘરે આવતી રહે એમ કીધું. તમે દોડ્યા એટલે મને ખબર હતી, મારા ભેગો દોસ્તાર હતો એને ખબર હતી આ બધું હે ને
નાટક હે ને એમ ફુલાર કરવાનું બધી મને ખબર હતી, આને ખબર, આને એટલી બધી મને એ નથી કહો, મને તો એમ જ હતું કે હા હા હાથે ને કરાઈ જ દે. આને હે ને મમ્મી ની હે ને કઈ એટલી બધી નથી ખબર, તો મને હે ને હું થોડોક જાણી ગયો હતો કે મને એવું લાગતું હતું આ ખોટું જ બોલે, કેમ કે એની બોલી ઉપરથી ખબર પડી ગઈ હતી મને, એટલો અંદાજ જ લાગી ગયો હતો, કેમ કે 18 વર્ષના હોય તો એમને તો મોટા ન થયા હોય ને, તો અને હું કઈ નાની હતી. છોકરીમાં છોકરામાં ફેર તો પડે ને એટલો. એટલે અમે પછી એને અમે આવતા રહ્યા ત્યાંથી આવ્યા ને અહીંયા ગોંડલ આવતા રહ્યા, પછી આ બીજાના ઘરે હતી બરોબર, અને મમ્મી ની બધા હે ને બેન ને બધા બીજાના ઘરે હતા, તમે ત્યાં થોડાક હે ને આઘા ઉભા રહ્યા, અને ત્યાં અમારા દોસ્તાર ઉતાર નાખ્યા ને ઈ તો વહી ગયો એને બીક કરી ગયો એટલે ઈ અને ભાગી ગયો. આવડિયાને મેં કીધું કે હું જાઉં, કેમ કે આપણે બે ઘરે ગયા ને તો ખોટા હલવાઈ જાવ, કેમ કે તાર મમ્મી હે ને ખોટું બોલે અને રૂબરૂ પકડાઈ જાઉં, અને ઘરે હજી શું થયું ન થયું ને ન ખબર હોય ને, એટલે એ હિસાબે હે ને મેં તમને આગળ વાત એ કરી કે મારા પપ્પા એ શું થયું શું નતું થયું, એટલે એ હિસાબે મારા મમ્મીને બીક લાગતી હતી ને મને થોડોક એ હિસાબે બીક રહેતી હતી, એટલે એ તમને વિડીયો ન જોયો ને તો જોઈ લેજો શું થયું તો હું નતું થયું નહીં. અને પછી એને પાયલ તોય જીદ કરી ગઈ કે તમે કે ભેગા આવો ને આવો આવો, તો ધરાર લઈ ગઈ મને ભેગા, કે મને બીક લાગે હું એકલી ઘરે નહીં જાઉં, નકર કે હું અહીંથી ગમે ત્યાં વહી જઈશ કીધું મને બધું યાદ. એવું ન યાદ રાખવાનું હોય પછી. તો મેં કીધું વાંધો નહીં હાલ હું ભેગો આવું, જે થાય એ જોયું જાય. તો હું બે ગયા ઘરે ગયા ને તો પાયલને બીજા રૂમમાં લઈ ગયા. પાયલને બીજા રૂમમાં પકડીને લઈ ગયા ને મને કે અહીંયા ઊભો રહે, હું ત્યાં ઊભો રહ્યો. પછી આન પપ્પાની હે ને થોડીક વાર અમને આન મમ્મી ખીજાણા, આને ખીજાણા અને મને ખીજાણા, કે તને કે તને ખબર ન પડે આમ નામ નું, તું કોક આમ મને ખબર પડશે હવે હું નહીં કરું કોઈ દિન આમ નામ. મેં કીધું હવે હું જાઉં, કે ના થોડીક વાર રહે અહીંયા, કે હમણાં હે ને પાયલને સમજાવી દે ને પછી તું વહી જાજે. મેં કીધું વાંધો નહીં, પાયલને સમજાવી દે પછી હું એક બે ઝાપટી માર લે, હાલ ને ભલે મને માર લે, પાયલને મારે મને માર લે ભલે, પાયલ હાટું મારે ખાઈ લે, બીજું તો હું મેં તમારા હાટું માર ઘણો ખાતો, બંધ થઈ જાવ. હા તો પછી આના પપ્પા હે ને આના પપ્પાના દોસ્તાર અચાનક ક્યાંકથી ને આવી ગયા, મને નથી ખબર ક્યાંથી ને અચાનક હે ને ડેલીમાં ઘરે ગયા, અને હું આમ ફરીને જોતો હતો મને કઈ ખબર નથી, એની મમ્મી મને ખીજાતા હતા એટલે હું આમ ફરીને જોતો હતો, મને ડાયરેક્ટ આવીને મારવા માંડ્યા, અને મારવા માંડ્યા ને તો પછી આને મારી ને મને માર્યો, પછી આને અમને બેને ભેગા કરીને માર્યા. પછી રૂમમાં બેન રાધિકા રહી ને એ આડી પડતી હતી, આરતી ને રાધિકા બે છે ને આડી પડતી હતી કે મારો માન રેવાજી જીવો એ પતાવી નાખવા. એટલે મારા ઘરનામાંથી ને અહીંયા કોઈ નતું, અહીંયા મારા મામા રહ્યા, મારા માસી રહ્યા, બધા રહ્યા, પણ અહીંયા કોઈ હતું નહીં. ત્યારે બધા એને ખબર ની રીતે કામે ગયા એટલે કોઈને કઈ ખબર ન હોય, એટલે કઈ બાતવા ન થાય, એટલે હું સાનમુનો હોય ને પછી વહી ગયો. મને કે સાવા દે, એટલે પછી એનો દુકાન મારે ઘરકોર આવતો રહ્યો તો મારા મામાનો છોકરો રહ્યો ને પીવડાને ખબર પડી તો એ મારી પાસે ડાયરેક્ટ આવ્યો, મને ખીલ હતું ને એ ફૂટી ગયું, એટલે એને એમ થયું કે મને લોહી નીકળાય, મોઢામાંથી માર્યો ને એટલે લોહી નીકળ્યા. મોટું ખીલ હતા એટલે 18-19 વર્ષ ખીલ થાય, એટલે એક મોટું બધું ખીલ હતું ને એ ફૂટી ગયું, એટલે લોહી નીકળ્યા. એટલે એને એમ થયું કે આને સાચું કે માર્યું. મને એટલો બધો માર્યો નતો, 2-3 ઝાપટ માર, 4-5 માર્યો, એટલે ડબલ મારતી, માથું ફટકાડીને મારી. 4-5 ઝાપટ માર્યો. હું કોઈ દી હમોય નથી, હજી લગન કોઈ દી હમો નથી થયો, અને મેં કોઈ દી હમું બોલ્યોય નથી, કીધું કોઈ દી. તમે તે દી માર ખાનો તે વખાણ કોને તમારા થાય ને, હું કોઈ દી બોલ્યોય નથી. અને મને મારા મામાનો છોકરો રહ્યો ને ઈવડે આવ્યો ને ડાયરેક્ટ મને કે હાલ ક્યાં હે, તેના પપ્પાની બધા ન્યા જ હતા. હજી 5 થી 10 મિનિટ જ થઈ છે, હજી ન્યા જઈશે. પાયલને સમજાવતા શું ખબર, હું ન સમજાવતો તો મારા મામાનો છોકરો ને કે હાલ તો મારે ભેગો, તો હું બેસી ગયો. મને એમ થયું કે શું કામ હશે, મને એવી નથી ખબર કે આ ઠેકાણે જાવ ને આમ. એટલે પછી બીજો મારો દોસ્તાર હતો ને એવડો મારો ભેગો હતો ને એને કહી દીધું કે આ ઠેકાણે હે ને આમ હે. એટલે પછી મને પૂછ્યું નહીં ક્યાં જવાનું ક્યાં નથી જવાનું, ડાયરેક્ટ ત્યાં લઈ ગયો ને ત્યાં જઈને ઊભી રાખીને ડેલી ઠેકીને પછી બાયતા ને આન પપ્પાને આમ ઝાપટ મારીને એવી રીતના બાયતા ને એવું થયું ને. આન પપ્પાની પછી અમે ઘરે આવતા રહ્યા ને બધું પતી ગયું ને મારા માસીની બધા આવતા રહ્યા ને એટલે પછી આમ બધા આવતા રહ્યા. મેં તો તોય આડો પડતો, મેં કીધું રહેવા દે ને ભાઈ, જીવ હોય એ પતાવી નાખ. પછી હું આવતો રહ્યો ને તો પછી અહીંયા ઘરે આવતા રહ્યા. એટલે આન પપ્પાની છે ને પછી બધા છે ને
એને ખાર કે કર્યો હોય ને કેસ કેસ કરવા ગયા. એટલે અમે અચાનક ગામમાં ગયા તો અચાનક છે ને એ અમને ભેગા થઈ ગયા, અમે એને ભેગા થઈ ગયા. તેને અમને લગભગ નતા જોયા, અમે એને જોયા હતા. એટલે અમને એમ થયું કે આ ક્યાંક જાય છે, કેસ કરવા જાય છે, ગામ મૂકીને જાય છે, એ નથી ખબર. પછી મારું મન ન રહ્યું ને મેં કીધું જવા દે તો વાહે, તો જવા દે ને તો પોલીસ સ્ટેશને ગયા. ત્યાં લગન જવા દીધી તો કેમેરામાં આવી ગયા. કેમેરામાં આવી ગયા ને એટલે પોલીસ વાળાને પાકો શક થઈ ગયો. એમાં કઈ પ્રૂફ તો માગે નહીં, કેમ કે કેમેરામાં વાહે લગન આવી ગયા, આવડા કેસ કરવા ગયા, અમે કેમેરામાં આવી ગયા. એટલે વાકમાં અમે આવી ગયા. અને પછી ત્યાં જઈને પાયલને શું થયું હું ન થયું ને મને નથી ખબર, પણ ત્યાં જઈને હે ને પાયલ ત્યાં જઈને હે ને ફરી ગઈ. હા, ત્યાં જઈને પાયલ હે ને ફરી ગઈ. મારી કોર ન બોલી અને મમ્મીને એની કોર બોલી. અને એનો શું વાંધો હોય, શું ઘરનો પ્રોબ્લેમ હોય, શું ખબર, મને કાંઈ ખબર નથી. હજી લગન મેં કોઈ દી એને એ વાત નથી પૂછી કે હું કામ ફરી ગઈ, હું કામ ન ફરી નહીં. પૂછી તને કઈ મારે કેવું નથી તમને પર્સનલ વાત થઈ કે મારે કેવું નથી, તો આપણે એ કાંઈ જાણવું નથી. એને જે હોય એને મમ્મી પપ્પાએ કીધું હોય શું હોય કાંઈ ખબર નથી, તો આપણે એ કાંઈ જાણવું નથી, જે હોય. એટલે પછી હે પોલીસ કેસ, એટલે મારી ઉપર અરજી થઈ હતી, કેસ નતો થયો કેમ કે મારી ઉંમર ઘટતી હતી. એટલે 18 વર્ષ હતા, એટલે મારી ઉપર અરજી થાય 18 વર્ષ લખાયું તો તું 19 વર્ષ કઈક પૂરા થઈ જાય, 18-19 વર્ષ પૂરા થઈ જાય ને પછી કેસ થાય ને એવું થાય. એટલે અરજી કરી હોય એટલે એમાં કઈ ધમકાવી હગે ને આમ બીવરાવે ને એવું થાય. પછી આવતા રહ્યા હતા તમે ઘરે? એટલે અમે અહીંયા અમે ઘરે આવતા રહ્યા હતા. પછી પોલીસ વાળા મને ઘરે લેવા આવ્યા ગાડી લઈને. મને લઈ ગયા, મારા મામાના છોકરાને લઈ ગયા ને બીજા દોસ્તારને લઈ ગયા, અને ત્રણે ત્યાં લઈ ગયા. બે ગયા તો પોપટની જેમ અદબ કરીને આમ. પછી ત્યાં શું કેવું કે પોલીસ શું કે બધા તો નહીં. પછી ત્યાં જઈને મને આવડિયા બેન અમે રાખ્યા ને પછી આવડિયા કે ઈ મને લઈ ગયા હતા ને એમ ગમે બોલી. તો અત્યારે હે ને ચાલુ વિડીયો વચાર હે ને દીદુ આવી ગઈ હતી, તો દીદુ શીશા દેવા આવી હતી, વહી ગઈ હવે. કેમ કે એ ડેલી ખોલીને આમ ખોલે ને તો ડાયરેક્ટ ગાડી મોબાઈલે પણ બધું પડે. તો આપણે વાતમાં હતા, ક્યાં હતા? પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. હા, અમે ઊભા રાખ્યા બરોબર. અને પોલીસ વાળાએ મને કીધું કે આ છોકરી હે ને ફરી ગઈ, એવી રીતના મને કીધું. આ છોકરી મને આમ કહે છે કે હું જબરદસ્તી આમ ગયા હતા નામ ગયા હતા એમ કરી ફરી ગઈ એમ કીધું મને. પછી અમને બેહાડ્યા. કેટલા વાગ્યા ખબર? આ વટાણે જ ગયા, 4:30 વાગે ગયા, 4:30-5 વાગે ત્યાં તેડી ગયા હતા. અને સાંજે 7:30-8 વાગ્યા લગે હે ને માર્યા અમને. પેલા તો 7:30 એટલે 7:30 વાગ્યા લગન માર્યા હશે અમે નહીં. હાઈન પડી ગઈ. આવડિયા ક્યાં હતી અહીંયા? મને તો મોકલી દીધી તમને ગિરફ્તાર કરી. હા, અને ત્યારે તમે અહીંથી લબાચો ભરીને વહી ગયા હતા ને? હા, ત્યારે જ આને કીધું કે અમે, એટલે અમને શું કામ રાખ્યા ખબર કે આવડાવે છે ને ત્યાંથી ખાલી સામાન આને ફેરવવાનો હતો બરોબર. એટલે એ કે આ જે લગન અહીંયા તમે સામાન ન ફેરવ્યો ને તો આ લગન છે ને આવડાવને અમે ત્યાંથી અહીંથી નહીં આવવા દઈએ એમ, એવી રીતના કીધું નહીં. તમે ત્યાંથી નહીં કે ગમે બીજે વયા જા એમ કીધું. એટલે ત્યાં ઘર અમે ન રહેતા બરોબર. એટલે આ બીજા એટલે વહી ગયા. અને પછી અહીંથી વહી ગયા. પછી અમને 7:30 વાગે ત્યાં અહીંથી છોડ્યા છે અમને. અને મારા મમ્મી, મારા મામા ને મારા મામીની બધા મને હમા મળ્યા, હમે કાઢે. અને અમે 3 જણા હાલીને આવતા હતા. ત્યાં ગાડી તો ન હોય, પોલીસની જીપમાં લઈ ગયા. એટલે ગાડી તો કઈ હતી નહીં, એટલે હાલીને આવતા હતા એમને. અને અમને માર્યા છે કેટલા તો પટ્ટા માર્યા છે હાથમાં, પટ્ટા માર્યા. ને પહેલી વાર મને માર્યો ત્યારે હું કોઈ દી માર નથી ખાતો, પણ ત્યારે પહેલી વાર હે ને આ બાબત મેં છોકરી બાબત માર ખાધો. મેં એક છોકરા બાબતમાં પટ્ટા જ ખાધા. હા, ક્યારે તે દી રાતે મેં તમને નહોતું કીધું? ઈ તો મેં આગળ અમને કહી દીધી કે કહી દીધી નહીં તમને વાત કે હાઈ પકડાઈ ગયા હતા. પાયલ ને પટ્ટા માર્યા હતા 2-3 કિલોમીટર. બે માર્યા છે. હા, 2-3 અમને કેટલાય માર્યા પટ્ટા પોલીસ વાળાઓ. ને છોકરી બાબતમાં ગયા હોય એટલે તમને ખબર જ હોય કેવા મારી બહુ માર્યા. એમ તો વાળ ખેંચીને મેં અત્યારે મારા વાળ આના કરતા વધારે હતા. મને પહેલેથી ને વાળ રાખવાનો બહુ શોખ હે. શોખ છે એ તો હું કેતી એટલે રાખતા, બાકી મેં તમને પહેલેથી જ આની નતો ત્યારનો હું વાળ તો મોટા રાખું છું, કેમ કે મને પહેલેથી ને એવો શોખ છે વાળ રાખવાનો. એવું છે. અને વાળ મોટા હતા અને દાઢી હે ને આના કરતા મોટી હતી. એટલે પોલીસ વાળાને એમ ન લાગ્યું કે આ 17-18 વર્ષનો હે.
ઈ કે આ તું હોય જ નહીં કે 20 વર્ષનો તો કમસે કમ હોય જ ઈ કે તારું આધાર કાર્ડ મગાઈ ને મગાઈ. આધાર કાર્ડ જોયું ને ત્યારે માન વિશ્વાસ કર્યો કે હું એટલા વર્ષનો હોઉં એમ. એવું થયું. તો આને બાને પછી મોકલી દીધા હતા, પછી અમને માર્યા. આને મોકલી દીધા પછી અમને માર્યા. અમને અવાજ આવતો તો મેઠે પગથિયે ઉતર્યા ને ત્યારે રાયડું નાખવા માંડ્યા. કોણ નાખું તમારા દોસ્ત રે વાગ્યો. મેં કીધું પૂરું થઈ ગયું હાલો. અને પટાઈ માર્યા ને ઓલી ફૂટપટ્ટી આવે ને ઓલી સ્ટીલની, આ એનાથી હું ગાલમાં મારી. હાથમાં હોય કે ગાલમાં હોય? હાથમાં તો ઈ કે તમને પટા મારું ફૂટ કઈ નથી થતું, ગાલમાં ફૂટપટ્ટી મારી. જાપટ મારી ને એવું બધું કર્યું. અને પછી અમે ઘરે આવતા રહ્યા ને મારા મમ્મીએ કહી દીધું કે હવે કોઈ બોલાવતો નહીં. બધાએ મને કહી દીધું, એવું નથી કોઈ ન કીધું, બધાએ કહી દીધું કે હવે આજ પછી એને કોઈ દી ન બોલાવતો. પોલીસ વાળાએ કહી દીધું કે તું હવે એને બોલાવતા ભારી ગયો ને એટલે હું તને હવે પાછો પકડી લઈશ ને મારીશ. એના ઘર પાસે ન દેખાવો. મને ખુલ્લી વોર્નિંગ આપી નહીં. અને આને વોર્નિંગ આપી હતી કે તું હવે એ છોકરા ભેગી ન દેખાવી જોઈએ. ફૂલ વોર્નિંગ બધાએ મારા ઘરના બધાને એને પાયલ ઉપર આવું વિશ્વાસ નામે એને ભરોસા નામે એને આ ઉઠી ગયો. કેમ કે પાયલ ત્યાં ફરી ગઈ ને એ હિસાબે એને બધું આમ બખડાઈ ગયું. નકર વોઇસમાં એને મારા ઘરના બધા પાયલ મારા ઘરે આવતી, મારા મમ્મીને ખબર પડી ગઈ હતી. તો મારી મમ્મી કે વાંધો ના, મેં માગું નાખ્યું હતું અને મારા મમ્મીને ગમતી હતી. પણ આ ફરી ગઈ ને ત્યારનો બધાનો વિશ્વાસ ઉડી ગયો. પછી તો હું તમને આગળ જઈને વાત કહી. કેમ કે બ્લોગ છે ને હવે બ્લોગ કહું કે હું કહું કે લવ સ્ટોરી વાળો બ્લોગ કહું કે બ્લોગનો અત્યારે એને એન્ડ કરી નાખીને આનો હજી 2 ભાગ છે બરોબર. તમે કોમેન્ટ કરજો કે આ વિડીયો ગમ્યો હોય ને તો હું હજી આના 2 ભાગ બનાવીશ. આના પછી ને 2 ભાગ આના કરતા મસ્ત ના હે. એ તો વધારે ઇન્ટરેસ્ટિંગ છે. આ તો ખાલી ફરી ગઈ હતી, હજી નથી ફરી ને એ બધી કહાની હજી અલગ અલગ છે. હજી મેં તમને એ નહીં કીધું હોય કે નહીં પોલીસ સ્ટેશને જઈને હું થયું તો હું નહોતું થયું ને એ વાત નથી કરી. મેં તમને હજી કીધી. હાલો તો બ્લોગનો એન્ડ કરી નાખીને આ બ્લોગ કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં કહી દેજો. અને કંઈક સારી કમેન્ટ કહીજો, ખરાબ ન કરતા. સાચી વાત છે. ઓલા એક મારો વિડીયો લવ સ્ટોરી એનો બહુ વાયરલ તો બહુ થયો હે. એમાં 70,000 જણાય જોયો. એમાં જાજા ભાઈ છે ને ખરાબ કોમેન્ટો જાજી આવી કે તમે હજી નાના હો, નામ હો એવી. પણ અત્યારે તો બધા ઈ જ કરે હે ને. ઈ જ કરે, એ વાત સાચી છે. પણ અમારે છે ને અમાર તો ના છૂટકે કરવું પડે. અમારે લગ્ન જ કરવાના હતા. ના એવો કઈ ફોર્સ નતો કે તું મારી લગ્ન કરી લે, હું દવા પી જઈશ કે આ મને એવું કોઈ ફોર્સ નથી કર્યો. મેં કોઈ એવો ફોર્સ નથી કર્યો. એ આવી ને એના મનની મરજીથી ને આવી. અને હું એને તેડવા ગયો તો મારી મનની મરજીથી ગયો હું. કોઈ એવું કઈ ફોર્સ નથી કે તમે અમારા મમ્મી પપ્પાને કોઈ દી નથી કર્યો કે તમે આની લગ્ન નહીં કરો ને તમે આમ કરી નાખશું ને આમ કરી નાખશું. ઘરે કોઈ દી બાઈ થાય નહીં. અને એ જ રીતનું હતું કે અમારી કિસ્મતમાં હશે ને તો મળી જાય. હું આને દર ફેલે એમ કે આપણે એ લગ્ન થાય કે નહીં થાય, હું આપણા કિસ્મતમાં હશે ને તો થઈ જાય. અને ઘણી વાર મારા મમ્મીએ કીધું હોય કે આ કિસ્મતમાં હશે ને તો આવશે, નકર નહીં આવે. અને હું કિસ્મતના ભરોસે તો હાવ ન હલાય ને પછી આપણે ખુદને કરવું પડે ને. હું અહીં બેઠો એમ કહું કે મારા કિસ્મતમાં હશે ને તો આવી જાય, તો મારે એને પગાડીને તો લઈ ગયા એવી પડી હતી ને ત્યારે જ આવી ને એમ. ભાગીને ઇન્ટરેસ્ટિંગ છે બહુ. એ તો બહુ ઇન્ટરેસ્ટિંગ છે. પણ મેં તમને હે ને જે વાત કીધી ને એ આખી વાત નથી કીધી. કેમ કે મને એમાં ભૂલાઈ જતું હોય. આનું આ કવર કરવામાં બધું ભૂલાઈ જાય. તો હું તમને હે ને આગળ જઈને ને બધી હું ડિટેલમાં બધું કહીશ. જેટલું મને યાદ હશે ને એક એવો બ્લોગ બનાવીશ કે લવ સ્ટોરીમાં મને જેટલું યાદ આવ્યું ને જેટલું મેં કવર નથી કર્યું ને એ હું તમને કહીશ. તો ચેનલ ઉપર નવા હોય ને તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો. તાલગન બાય બાય, ટાટા, સી યુ, રાધે રાધે, જય માતા, થેન્ક્સ ફોર વોચિંગ, બાય બાય.